હાય ગાઈસ, કેમ છો બધા મજામાં ને? ચાલો આજે હું બનાવું છું પાવભાજી. બધું શાકભાજી મેં બાફી નાખ્યું છે. હવે હું ક્રશ કરીશ, બધું સૂંદો કરી નાખીશ. બટેટા, ફ્લાવર, વટાણા, રીંગણ એ મેં બાફી નાખ્યા ને હવે એનો સૂંદો કરું છું. પછી આપણે એને વઘાર કરીએ. જો વઘારમાં મેં કાંદાની મેં ગ્રેવી કરી નાખી હતી, ટમેટોની ગ્રેવી કરી નાખી હતી. હવે એમાં મેં બધું શાકભાજી નાખી દીધું છે. જે સૂંદો કર્યો એ જો કેટલું બ્યુટીફુલ બની ગયો, કલર બી કેટલો મસ્ત આવી ગયો છે. તમે કેવી રીતે પાવભાજી બનાવો? કોને કોને પાવભાજી ગમે છે જરૂર કોમેન્ટ કરજો. જો પછી મેં એને ઉપરથી ધાણા સર્વ કરી નાખ્યા. કેટલી સરસ દેખાય છે મારી પાવભાજી. વાવ! કોને કોને પાવભાજી ખાવી છે ચાલો આવી જાઓ.